હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે આપણે કંઈક નવી ડિઝાઇન અને નવી વસ્તુ લઈને આવ્યા છીએ. તો કાનાજીનો ઝૂલો બનાવેલો છે. તો કાનાજીના ઝૂલા માટે સૌથી પહેલાં આપણે એક સિંહાસન તૈયાર કરેલું છે. સિંહાસન માટે આપણે એક વુડનમાં સિંહાસન બનાવડાવેલું છે. તેની ઉપર આપણે રેડ કલરમાં વેલ્વેટથી કવરઅપ આપેલું છે. પૂરેપૂરું એને મઢી લીધું છે, બધી બાજુથી કવર કરી લીધું છે સિંહાસનને. અને તેના પછી આપણે જે મોતીની પટ્ટી પોરવી છે એને સિંહાસનની ફરતી બોર્ડર છે, ફરતે બોર્ડર પર આપણે એને લગાવી દીધી છે. એટલે એનો લુક તમે જોઈ શકો છો કે કેટલો સરસ આવી રહ્યો છે. ખૂબ સરસ લાગે છે. સિંહાસનમાં બંને બાજુ હૂક આપેલી છે કે આપણે સિંહાસનને આસાનીથી ઝૂલાની જેમ ઝૂલાવી શકીએ. એના માટે બંને સાઈડ હૂક આપેલી છે. અને સિંહાસનમાં આપણે એક દોરી લગાવી છે જેને આપણે ઝૂલાવી શકીએ. સિંહાસનને આસાનીથી આપણે ઝૂલાવી શકીએ એના માટે આપણે મઢેલી છે દોરીને બધી બાજુ, એવી રીતે દોરી કરી છે. એમાં લટકણ આપેલા છે. એના પછી સિંહાસનમાં આપણે આસન બનાવેલું છે. આસનને આપણે મોતીથી પરફેક્ટ મેઝરમેન્ટ અને સાઇઝ પ્રમાણે બનાવી લીધું છે. અને એને પોરવીને પાછળ આપણે વ્હાઇટ કપડાથી મઢી લીધું છે. ખૂબ સરસ એવું લાગે છે. આસન મૂકવાથી સિંહાસનનો લુક બદલાઈ જાય છે. ખૂબ સરસ લાગે છે. પહેલાં મેં તમને એમ જ બતાવેલું હતું કે કઈ રીતે આપણે સિંહાસન બનાવેલું છે. અને એના પર આપણે આસન પણ ડલ મોતીમાં 3 મોતીના આપણે 3 મોતીમાં જે પોરવીએ છીએ એવી રીતે આસનને પોરવેલું છે. આખો જે ઝૂલો છે, પૂરેપૂરો ઝૂલો, બધી વસ્તુ આપણે 3 મોતીમાં જ પોરવેલી છે. ખૂબ સરસ એવું લાગે છે. અને 3 મોતીનો ફાયદો એ છે કે લુક તો સરસ આવે જ છે, પણ ટકાઉ પણ બને છે, એટલું મજબૂત બને છે. એટલે વર્ષો સુધી એને કંઈ થતું પણ નથી. ખૂબ સરસ લાગે છે. અને આ જે આપણે દોરી બનાવી છે એમાં લટકણ જોયા, લટકણ બનાવ્યા છે અને દોરી પણ ખૂબ જ સરસ એવી લાગે છે, કેમ કે ઝૂલાવવામાં આપણે આસાનીથી દોરી વડે ઝૂલાવી શકાય છે. અને તમને આસન કેવું લાગ્યું છે એ પણ મને બતાવજો. આસન પણ ખૂબ સરસ લાગે છે. અને આસન વગર સિંહાસનનો એટલો બધો લુક પણ આવતો નથી. અને આ આપણે બંને સાઈડ ટેકા બનાવેલા છે કે વચ્ચે જે આપણે કૃષ્ણ ભગવાનને બેસાડીએ અને બેઉ બાજુ ટેકા આપેલા છે આસન ઉપર મૂકવા માટે. એટલે ટેકા પણ ખૂબ સરસ એવા રૂથી ભરીને એને વ્હાઇટ કપડામાં મઢી લીધા છે ટેકો બનાવીને. અને પછી એની ફરતે આપણે એક પટ્ટો બનાવ્યો હતો. એની સાઇઝ, ટેકાનું માપ અને ફૂલ મેઝરમેન્ટથી આપણે જે લાલ ગોટી બનાવેલી છે, ગોટીમાં આપણે પટ્ટો બનાવીને પછી ટેકાની ફરતે આપણે મઢી લીધું છે. એવી રીતે આપણે આ ટેકા તૈયાર કરેલા છે. અને જે બે સાઈડનો ભાગ છે જે ઓપનલી, એમાં આપણે મોતીથી કાપડ સાથે જ અટેચ કરીને આપણે મોતી પોરવેલા છે. એ પણ ખૂબ જ સરસ લાગે છે. ટેકા અને આસનથી સિંહાસન જે છે, જે ઝૂલો છે એકચ્યુઅલમાં એ ખૂબ સરસ એવો લાગે છે. ખૂબ સરસ લુક બનીને તૈયાર થયો છે. હવે આપણે જોઈશું કે જે આપણો ઝૂલો રેડી છે એના આપણે બંને હૂકમાં આપણે આ પબડીથી દોરી બનાવેલી છે કે સિંહાસન જેની સાથે આપણે અટેચ કરી શકાય. એટલે ખૂબ સરસ એવી પબડીમાં દોરી બનાવેલી છે. તેની સાથે 2 કડી અટેચ કરેલી છે. કડી વડે આપણે સિંહાસન સાથે જે પેલી હૂક મેં બતાવી તે હૂક સાથે આપણે ફિટ કરીશું. ફિટ કરીને ઝૂલો એકદમ સરસ એવો તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે આના જે પાયા આવે છે એ પણ મેં વ્હાઇટ અને બ્લુ મોતીથી મઢી લીધા છે, કવરઅપ આપેલું છે. આ મોતી બનાવવામાં ખૂબ જ વાર લાગી છે. મતલબ કે જે પટ્ટો બનાવીને આપણે ચડાવીએ અલગથી એવી રીતે નથી કર્યું. ડાયરેક્ટ જ જે આપણે આ લોખંડની પાઇપ હોય ને એમાંથી આપણે આ ઝૂલાના શેપમાં રેડી કરેલું છે. અને ત્યારબાદ આપણે આને વ્હાઇટ કપડું ચડાવેલું છે. વ્હાઇટ કપડું ચડાવીને જે પગ છે, પાયા છે, એને વ્હાઇટ કપડાથી મઢી લીધું છે. અને એના ઉપર આપણે સ્ક્વેર શેપમાં બાંધણી ડિઝાઇનમાં આપણે વ્હાઇટ અને બ્લુ મોતીથી કવરઅપ આપેલું છે. અને તમે ઉપર પણ જોઈ શકો છો કે બંને બાજુ આપણે હાથી ગોટીની ડિઝાઇન આપેલી છે. તમને આ ડિઝાઇન કેવી લાગી છે એ પણ જણાવજો મને કમેન્ટ બોક્સમાં. અને ખૂબ સરસ એવો લુક આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે બંને બાજુ સેમ હાથી ગોટીની ડિઝાઇન આપેલી છે. ઝૂલો ખૂબ
ખૂબ જ સરસ લાગે છે. તમે જ્યારે આપણા ઘરે કોઈ પૂજા હોય છે કે પછી કથા હોય કે પછી જન્માષ્ટમી નિમિત્તે આપણે કોઈ પૂજા કરતા હોય ત્યારે પણ તમે ડેકોરેશન કરી શકો છો કાનાજીને બેસાડીને, અથવા તો તમે ઘરમાં કોઈ શોપીસ એઝ અ શોપીસની જેમ કોઈ બી જગ્યાએ તમે કાનાજીને ઝૂલામાં બેસાડીને તમે ડેઈલી માટે શોપ કરી શકો છો. ખૂબ સરસ લાગે છે, તમે જોઈ શકો છો. ખૂબ એનો લુક એકદમ બહુ સરસ. અને થોડું ક્લિયરિટીમાં પ્લીઝ ચલાવી લેજો, કેમ કે મેં એન્ડ્રોઈડથી શૂટ કર્યું છે અને થોડુંક ડલનેસ આવે છે વ્યવસ્થિત, પણ જેવું તમને દેખાય છે ને એના કરતાં ખૂબ જ બેટર એવો રિયલમાં લાગે છે. ખૂબ સરસ એવો લુક આવે છે. બટ આ કેમેરાના લીધે થોડુંક 19-20 થઈ ગયું છે, બટ ઇટ્સ ઓકે. આપણે ડિઝાઇન જોવાની છે, તો આઈ હોપ તમને બધાને ગમશે અને ખૂબ સરસ લાગે છે. તમે જોઈ શકો છો આનો જે બેલ્ટ છે હાથી ગોટીનો આપણે જે બંને બાજુ લગાવેલો છે એને પણ આપણે કાપડથી પહેલાં મઢી લીધું છે. ઝૂલાને ઉપરની સાઈડથી કાપડથી મઢીને પછી આપણે આ બેલ્ટ ફરતે ફરતે અટેચ કરેલો છે અલગથી પોરવીને, તો એ પણ તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. પછી આપણે ફરતી બાજુ જે કાંગરી કરેલી છે, ઘૂઘરી બનાવેલી છે, એ પણ ખૂબ સરસ લાગે છે. અને તમે જોઈ શકો છો કે બંને બાજુથી ખૂબ જ સરસ એવું લાગે છે. જે છત આપણે કહીએ ને ઝૂલાની બે બાજુથી મઢીને બનાવેલી છે એ પણ ખૂબ સરસ લાગે છે, તમે જોઈ શકો છો. અને આના કલર પણ ખૂબ જ સરસ એવા પૂરેલા છે, એટલે લુક વાઇઝ ખૂબ સરસ છે. અને બીજી વાત કે આપણે ઝૂલામાં છે ને એકદમ સિમ્પલ એવી ડિઝાઇન રાખી છે, બહુ એટલી બધી ગૂંચ જેવી નથી કરી. ખૂબ જ સરસ અને ચોખ્ખી લાગે એવી ડિઝાઇન બનાવેલી છે, તમે જોઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. અને આ પટ્ટો પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો તમે મને જણાવજો. હું આ પટ્ટો કેવી રીતે સ્ટાર્ટિંગ કરવાનું છે, કેવી રીતે બનાવવો છે ઉપર જે હાથી ગોટીવાળો બેલ્ટ છે, તો એ હું વિડીયો શેર કરીશ. આપણે સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું અને આ ડિઝાઇન કેવી રીતે બેસાડવી આવડો મોટો બેલ્ટ એટલે, તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો હું આપણે આ પટ્ટો કેવી રીતે બનાવ્યો છે એ પણ હું તમારી સાથે શેર કરી દઈશ. તો તમને આ વિડીયો ગમ્યો હોય અને ઝૂલો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને અવનવા વિડીયોઝ હું તમારી સાથે શેર કરીશ, તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.